વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ એમાં જે રિવિઝન ચાલુ હતું એ જ આપણે આજે શીખવાના છીએ। તો કાલે આપણે શું શીખ્યા વિડીયોમાં કે એબીસીડી હતી, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, કેપિટલ લેટર અને સ્મોલ લેટર, એ આપણે કાલે શીખાતા। તો હવે આજે આપણે એવું જ થોડું ઘણું શીખવાનું જ છે। એક્ટિવિટી નંબર 18 શું કહે છે? જોડીમાં કામ કરો। પહેલા વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યામાં લખો। તો પહેલા વિભાગમાં આપણને નીચે એબીસીડી આપેલી છે, પણ એ કેવી રીતની છે? તો કે કેપિટલ અક્ષર છે, મતલબ કે પહેલી એબીસીડી છે। પછી જે બીજો વિભાગ છે એમાં જે એબીસીડી આપેલી છે એ કઈ છે? તો કે બીજી એબીસીડી, મતલબ કે સ્મોલ લેટર છે। તો ચાલો જોઈએ, પહેલો આ શબ્દ શું છે? તો કે બી। તો બાજુમાં એ પહેલા વિભાગમાંથી કેપિટલ બી લઈ અને ત્યાં બાજુમાં લખી નાખવાનો। પછી ડી, તો કેપિટલ વિભાગમાંથી લઈ અને લખી નાખવાનો। પાછો એ, પાછો અહીંયા એ લખી નાખવાનો। એવી જ રીતે બાજુમાં શું છે? તો કે પહેલામાં કેપિટલ, બીજામાં સ્મોલ। તો સ્મોલની સામે આપણે કેપિટલ જે અક્ષર હોય એ આપણે લખી નાખવાનો। આવડી જશે ને બધાને? એ તમારે હોમવર્કમાં કરવાનું છે। હવે શું કહે છે? નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં એક અથવા બે મૂળાક્ષરોથી લખો। ચાલો તો પહેલાં છે ને આપણે એ કવિતા જોઈ લઈએ। શું કહે છે? ધેર ઇઝ અ લવલી બર્ડ। લવલી એટલે કે સુંદર, બર્ડ એટલે કે પક્ષી, કે ત્યાં એક સુંદર પક્ષી છે। ધેર એટલે કે ત્યાં એક સુંદર પક્ષી છે। અ લવલી બર્ડ, લવલી એટલે કે સુંદર પક્ષી। ધ બર્ડ ઇઝ ઇન ધ નેસ્ટ। ધ બર્ડ એટલે કે પક્ષી, ઇઝ એટલે કે છે, ઇન એટલે કે માં, નેસ્ટ એટલે કે માળો, કે પક્ષી છે એના માળામાં છે। અ કોઝી લિટલ નેસ્ટ, કોઝી એટલે કે હુંફાળું, કે એનો માળો છે ને એ એકદમ હુંફાળો, એકદમ સરસ રીતે બનાવ્યો છે, કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય તો પણ તે એના માળામાં રહી શકે, એવી રીતનો હુંફાળો માળો એને બનાવ્યો છે। કોઝી એટલે કે હુંફાળો, લિટલ એટલે કે નાનો, નેસ્ટ એટલે કે માળો, કે એક નાનો એવો હુંફાળો માળો। ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ। ધ નેસ્ટ એટલે કે માળો, ઇઝ એટલે કે છે, ઓન એટલે કે ઉપર, ધ બ્રાન્ચ એટલે કે ઝાડની ડાળી, કે માળો ક્યાં હોય? ઝાડની ડાળી ઉપર। આપણે ઘણી બધી જગ્યાએ જોયું હોય કે આપણે ક્યાંક બહાર ગયા હોય અથવા તો આપણા ઘરે કોઈ મોટું બધું વૃક્ષ હોય તો ત્યાં પક્ષી માળા કરે તો ક્યાં હોય માળા? ઝાડની ડાળી હોય એની ઉપર એને કર્યો હોય। કોઈ અવાવરું જગ્યા હોય તો ત્યાં કરેલા હોય માળા। અ થીક લોંગ બ્રાન્ચ, અ થીક એટલે કે જાડું, લોંગ એટલે કે લાંબુ, બ્રાન્ચ એટલે કે ઝાડની ડાળખી, કે એને જે ઝાડની ડાળખી ઉપર માળો કર્યો છે ને એ ડાળી કેવી છે ખબર છે? કે એકદમ જાડી અને મોટી છે, કેમ કે નાની એવી ડાળખી હોય એના ઉપર એ માળો કરે તો એ રહી જ ન શકે, એનો માળો બને જ નહીં, કાં માળો પડી જાય અથવા તો એ માળો એમને રહી શક્યો હોય તો એ જ્યારે પક્ષી એમાં બેસે તો ત્યારે પક્ષી પડી જાય, એટલે એને માળો કેવી જગ્યાએ બનાવ્યો છે? કે ડાળખી કેવી છે ઝાડની? તો થીક એટલે કે જાડી, એકદમ જાડી, લોંગ એટલે કે લાંબી, કે જાડી અને લાંબી છે ઝાડની ડાળખી, ત્યાં એને માળો બનાવ્યો છે। ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, કે ઝાડની ડાળી છે એ ક્યાં હોય? તો કે ઝાડ ઉપર, તો કે એ ઝાડની ડાળી છે એ ઝાડ ઉપર છે। અ લૂસ ગ્રીન ટ્રી, લૂસ એટલે શું થાય? કે એકદમ લીલુંછમ, કે પક્ષીએ જે માળો બનાવ્યો છે એ ઝાડ છે ને એકદમ લીલુંછમ છે। શું કહે છે આપણને? કે એક સુંદર પક્ષી, કે ક્યાં છે? તો કે એના માળામાં। તો માળો કેવો છે એનો? તો કે હુંફાળો, એકદમ હુંફાળો અને નાનો છે। હવે માળો ક્યાં છે? તો કે ઝાડની ડાળી ઉપર, તો ડાળી કેવી છે? તો કે જાડી અને લાંબી। હવે શું કહે છે? કે ડાળી ક્યાં છે? તો કે ઝાડ ઉપર, તો ઝાડ કેવું છે? તો કે એકદમ લીલું છમ।
ચલો હવે આની એક્ટિવિટી છે એ આપણે જોઈએ. હવે પહેલાં આપણે શું કીધું કે પહેલા નંબરમાં કે ધેર ઇઝ અ લવલી બર્ડ, કે ત્યાં એક સુંદર પક્ષી છે. તો હવે બીજા અક્ષરમાં આપણે શું લખવાનું છે? બીજો નંબર એટલે બીજા નંબરમાં શું આવે? તો કે બીજી એબીસીડી. બીજી એબીસીડીથી આપણે ત્યાં નીચે લખવાનું છે ધેર ઇઝ અ લવલી બર્ડ. સમજાય છે બધાને? પહેલી એબીસીડીમાં ઉપર આખું વાક્ય લખેલું છે, એટલે અહીંયા વાક્ય છે એ આખું પહેલી એબીસીડીમાં લખેલું છે. એટલે હવે આપણે એ વાક્ય રહ્યું ને અહીંયા નીચે બીજી એબીસીડીમાં લખવાનું છે. ચલો હવે શું છે? નીચે જુઓ તો નીચે અ લવલી બર્ડ, અહીંયા અ લવલી બર્ડ. તો એ કેવી રીતનું છે? તો કે બીજી એબીસીડીમાં લખેલું છે. તો આપણે અહીંયા નીચે લખવાનું છે, તો શેમાં લખવાનું છે? આપણે પહેલી એબીસીડીમાં. જેવી રીતના ઉપર પહેલી એબીસીડીમાં લખેલું છે તો આપણે બીજીમાં લખવાનું. અહીંયા આપણે બીજી એબીસીડીમાં વાક્ય લખેલું છે, તો એ વાક્ય આપણે પહેલી એબીસીડીમાં લખવાનું છે, આખું વાક્ય. હવે શું છે? ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, કે બર્ડ છે, પક્ષી છે એ માળામાં છે. તો એ શેમાં લખેલું છે? તો કે પહેલી એબીસીડીમાં કેપિટલ લેટરમાં આખું વાક્ય લખેલું છે. તો આપણે નીચે શેમાં લખવાનું? બીજી એબીસીડીમાં સ્મોલ લેટરમાં. હવે પહેલી એબીસીડીમાં છે એટલે બીજી એબીસીડીમાં એ આખું વાક્ય આપણે લખવાનું છે. સમજાય છે બધાને શું કહેવા માગું છું એ? હવે જો હવે શું છે? તો કે બીજી એબીસીડી અ કોઝી લિટલ નેસ્ટ, કે હુંફાળું અને નાનો માળો. તો બીજી એબીસીડીમાં લખેલું છે, તો આપણે નીચેની જે લાઈન છે એમાં આપણે ક્યાં લખવાનું? પહેલી એબીસીડીમાં. પહેલી એબીસીડીના શબ્દમાં વાક્ય આખું લખવાનું છે. સમજાય છે? પહેલી ખાલી જગ્યા છે એમાં બીજી એબીસીડીથી લખવાનું, બીજી ખાલી જગ્યા છે એમાં પહેલી એબીસીડી લખવાનું, વળી ત્રીજી ખાલી જગ્યા છે એમાં બીજી એબીસીડી, અને ચોથી ખાલી જગ્યા છે એમાં પહેલી એબીસીડી. જે તમને આપેલું છે એનાથી વિરુદ્ધ તમારે લખવાનું છે. આજે તમારું આટલું હોમવર્ક છે, આ તમારે લખવાનું છે. બુકમાં લખવું હોય તો આમાં બુકમાં, નહીતર બુકમાં લખવું હોય તો બીજી બુકમાં, કોઈ પણમાં. આ ટેક્સ્ટ બુકમાં લખવું હોય તો ટેક્સ્ટ બુકમાં. પણ હોમવર્ક આજે કરવાનું છે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી, બીજી એબીસીડી સામે પહેલી એબીસીડી. થેન્ક યુ.